હાલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જી ફોર મેહુલ વાઘેલા. આજે આપણે સંતોષી માના કથા વિશે સાંભળીશું. માતા સંતોષીની કૃપાથી બધા જ દુઃખ દૂર થશે. માતા સંતોષીની આરાધના કરવાની મનને શાંતિ મળે છે અને જીવનમાં દુખાવોથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રો અનુસાર મા સંતોષી પૂજા અને ઉપવાસ સંત 16 શુક્રવાર કરવામાં આવે છે. માતા સુખ અને સંતોષીની દેવીના પિતા ગણેશ અને માતા રિદ્ધિ-સિદ્ધિ છે. રિદ્ધિ-સિદ્ધિ સંપત્તિ, અનાજ, સોનું, ચાંદી અને રત્નોથી ભરપૂર પરિવાર હોવાને કારણે તેમને સુખ, શાંતિ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાની દેવી પણ માનવામાં આવે છે. સુખ અને સૌભાગ્ય મેળવવા માટે માના સંતોષીના 16 શુક્રવારનો ઉપવાસ કરાવવાની પરંપરા છે. માતાના ઉપવાસની વાર્તા. એક વૃદ્ધ મહિલા હતી. તેમને એક જ પુત્ર હતો. પુત્રના લગ્ન પછી વૃદ્ધ મહિલાએ તેની પુત્રવધૂને ઘરના તમામ કામ કરવા, પરંતુ તેને યોગ્ય ભોજન ન આપ્યું. છોકરાએ આ બધું જોયું પણ તેની માતાને કંઈ કહી ન શકતો. પુત્રવધૂ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી. રોટલી શેકવામાં, વાસણો સાફ કરવા, કપડાં ધોવા અને તેનો બધો સમય આમાં જ પસાર થતો. ઘણું વિચારવા પછી એક દિવસ છોકરાએ તેની માતાને કહ્યું, "મા, હું વિદેશ કમાવા જાઉં છું." માતાને પુત્રની વાત ગમી અને તેને જવા દીધો. આ પછી તે તેની પત્ની પાસે ગયો અને કહ્યું, "હું વિદેશ કમાવા જાઉં છું. મને તમારી કંઈક નિશાની આપો." પુત્રવધૂએ કહ્યું, "મારી પાસે નિશાની તરીકે આપવા જેવું કંઈ નથી." આટલું કહીને પતિના પગે પડી અને રડવા લાગી. આ કારણે પતિના પગરખા પર છાણના દાગવાળા હાથની છાપ ઊભી થઈ હતી. પુત્રના ગયા બાદ સાસુ-સસરાના અત્યાચારમાં વધારો થયો હતો. એક દિવસ પુત્રવધૂ દુઃખી થઈને મંદિરે ગઈ. ત્યાં તેણે જોયું કે ઘણી સ્ત્રીઓ પૂજા કરી રહી છે. જ્યારે તેમણે મહિલાઓને વ્રત વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે તેઓ સંતોષી માતાના ઉપવાસ કરી રહી છે. તેમાંથી તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ થાય છે. મહિલાઓએ કહ્યું, "શુક્રવારે સ્નાન કર્યા પછી એક વાસણમાં શુદ્ધ પાણી લેવું, ગોળ અને ચણાનો પ્રસાદ લેવો અને સાચા મનથી માની પૂજા કરવી. ભૂલથી પણ ખોટો ખોરાક ન ખાવો અને કોઈને પણ ન આપવો." એક સમય ખોરાકનો ઉપવાસના નિયમો સાંભળ્યા પછી તેમણે સમય સાથે દર શુક્રવારે ઉપવાસ શરૂ કર્યો. માતાની કૃપાથી થોડા દિવસો પછી પતિનો પત્ર આવ્યો. થોડા દિવસ પછી પૈસા પણ આવી ગયા. તેણે ફરીથી પ્રાયશ્ચિત્ત ઉપવાસ કર્યો અને મંદિરમાં જઈને અન્ય સ્ત્રીઓને કહ્યું, "સંતોષી માની કૃપાથી અમને મારા પતિ તરફથી અને પૈસા મળ્યા છે." બીજી બધી સ્ત્રીઓએ પણ ભક્તિભાવથી ઉપવાસ શરૂ કર્યા. પુત્રવધૂએ કહ્યું, "હે મા, મારા પતિ ઘરે આવશે ત્યારે હું મારો ઉપવાસ તોડીશ." હવે એક રાતે સંતોષી માતાએ તેની પત્નીને સપનું આવ્યું અને કહ્યું કે તું તારા ઘરે કેમ નથી જતો? તેણે કહ્યું, "શેઠને આખો સામાન હજી વેચાયો નથી. પૈસા પણ હજુ આવ્યા નથી." તેણે બીજા દિવસે શેઠને તેના સપને
વિશે બધું કહ્યું અને ઘરે જવાની પરવાનગી આપી, પણ શેઠ ના પાડી. માતાની કૃપાથી ઘણા વેપારીઓ આવ્યા અને સોનું ચાંદી અને અન્ય વસ્તુઓની ખરીદી કરી. ઉધાર લેનારાઓએ તેમના પૈસા પણ પરત કર્યા હતા. હવે શાહુકારે તેને ઘરે જવાની છૂટ આપી છે. ઘરે આવ્યા પછી પુત્રએ તેની માતા અને પત્નીને ઘણા પૈસા આપ્યા. પત્નીએ કહ્યું કે મારે સંતોષી માનું વ્રત લેવું, ઉજવણું કરવું છે. તેમણે બધાને આમંત્રણ આપી ઉજવણીની તમામ તૈયારીઓ કરી અને ખુશ જોઈ પાડોશીમાં રહેતી એક મહિલાને ઈર્ષા થઈ. તેથી તેણે તેના બાળકોને શીખવાડ્યું કે તેઓ ભોજન દરમિયાન ખાટા ખોરાક માટે પૂછે. ઉજવણીના સમયે ભોજન ખાતા બાળકો ઉશ્કેર્યા હતા. આથી પુત્રવધૂએ તેમને પૈસા આપીને વશ કર્યા. બાળકો તે પૈસાની દુકાનમાંથી આંબલી અને ખાટો ખોરાક ખરીદ્યો અને ખાવાનું શરૂ કર્યું, જેથી માતા પુત્રવધૂ પર ગુસ્સે થઈ ગઈ હતી. રાજાના સંદેશવાહકોએ તેના પત્નીને દરપંગ કરીને તેને લઈ જવાનું શરૂ કર્યું. જ્યારે કોઈએ કહ્યું કે બાળકોએ ઉજવણી દરમિયાન પૈસાની આંબલી ખાધી છે, ત્યારે પુત્રવધૂએ ફરીથી ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. નક્કી કરીને જ્યારે તે મંદિરની બહાર નીકળી ત્યારે તેણે તેના પતિને રસ્તામાં આવતા જોયા. પતિએ કહ્યું, રાજાએ કમાયેલા પૈસા પર ટેક્સ માંગ્યો હતો. બીજા શુક્રવારે તેણે ફરીથી ઔપચારિક રીતે ઉપવાસ કર્યા. આનાથી સંતોષી મા ખુશ થઈ ગયા. 9 મહિના પછી ચંદ્ર જેવો સુંદર પુત્રનો જન્મ થયો. હવે સાસુ, વહુ અને પુત્ર માતાની કૃપાથી સુખેથી રહેવા લાગ્યા. આમ સંતોષી મા બહુ જ ફળ્યા. એમ જ બધાને ફળજો. જય સંતોષી મા. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો અમારી ચેનલમાં જોતા રહેજો. હવે મળશું આગલા વિડીયોમાં.